તાજા તાજા ફ્રેશ બે ભાઈ ચા પીવે આવું ગયો મસ્ત મસ્ત તૂટી જાય જો તોડી નાખ્યા જો નથી તૂટ્યો જો આમ કેવા કેવાય સોટલા ને પાડરો હાદો ના કઈ કેવાય ને કઈ ખજૂરી કહેવાય તો બીજો કહેવાય આવડ ન હોય ખજૂરી કંટાળા મસ્ત મજાનું પાણી ચાલુ છે જો કૂવામાં આવે છે કાચરા પાલટી હાલે જો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો કેમ છો ડાયરા બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરા તમે બધા મજામાં જઈશો તો ને સ્વાગત છે તમારા બધા ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને મસ્ત મજાના સૂરજ દાદા ઉગી એટલે પોગ ગયા લીમડા આંડા દેખાય છે લીમડાજી બા સુધારે છે જો ધાણા ધાણા મીઠા લીમડા તાજા તાજા ફ્રેશ આપણે નવા બોલ્યા વાવ્યા હતા ને ધાણા થઈ ગયા ખાય હવે મસ્ત મસ્ત થઈ ગયા ને ઈ તો બગાડ નાખ્યા વરસાદે રે વાવ્યા હતા બગાડ નાખ્યા વરસાદે ભાઈ કીધું કેવું મસ્ત મસ્ત વાદળ છે વિન્દ્રજી કબૂતર ચાલો ડાયરો શ્રીરામણ થઈ ગયું છે તૈયાર ચા બની ગઈ છે મસ્ત મજાની ગરમ ગરમ ચા પી લેવી શાકને જીવાત લાગશે ચા પી લેવી શાક બપોર ખાવાનું પછી ડાયરો છે ને આપણે મસ્ત મજાનો શિરામણ કરી લીધું છે અને આવી ગયો છું શેતુડા ખાવા જો મસ્ત મજાના શેતુડા છે ખાઈ લેવી પછી જમ્યું આપણે ભાવવાનું છે લસણ ઉંબાળવા તમે તો થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે આજનું કામકાજ શું છે અને શેતવા ખાવા હોય આવી જજો મસ્ત મસ્ત કાળા કાળા ચકલી બોલે પક્ષી બોલે પક્ષી મજા આવે મિત્રો ખાવાની મસ્ત મસ્ત હો મિત્રો રસ આવી જાય મોઢામાં ચાલો મિત્રો શેતુડા હે ને પછી ખાઈશું આપણે હે ને ડાયરો લસણ ઉંબળવાનું હે ને ચાલુ કરી દીધું હે ગઈકાલે કીધું હથિયાર લઈ લેવી જો અહીં આપણો હથિયાર ત્રિકમ ત્રિકમભાઈને લઈ લીધા ત્રિકમભાઈને આપણે ને ગઈકાલે એક કેરો ઉંબળી રાખ્યો હતો સવારે પછી એને આવડું આજે ઉંબાળવાનું છે આપણે દેશી લસણ ગુલાબી દેશી લસણ આપણું જોઈ મિત્રો આપણું દેશી લસણ કેવું નીકળે છે તો આને ડાયરો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી ગયો અને વિડીયોને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું અને ભૂલતા નહીં બધા 11 વાગી ગયા છે સવારના લસણ ઉંબાળવાનું કામકાજ હાલે આપણે અને મસ્ત મજાનું પાણી ચાલુ છે જો કૂવામાં આવે છે નાવું હોય તો આવી જઈએ મિત્રો મજા આવે ઉનાળામાં નાહવાની જો આવું કંઈક વાતાવરણ થઈ ગયા મિત્રો ચાલો મિત્રો હા ને દાદા આવ્યા છે અમારે બાપુ રહ્યા ને એના મોટા ભાઈને અમે દાદા કહી તો બે ભાઈ છો ભેગા છે જો બે ભાઈ ચા પીવે છે સૌથી મોટા ભાઈ છે ચાલો ડાયરો આપણે હે ને ચા પી લઈ મસ્ત મજાની બપોરનો 1 વાગી ગયો છે અને સુરત દાદા આવી ગયા ફૂલ માથે એકદમ હમણાં હે ને સવારે તો વાદળા હતા ને મેં લસણ ઉંબાળવા આવી ગયા ને તો વાદળા બધા વહી ગયા જેવું તડકો લાગે કાળા ગજબ પવન આવે ને તો મજા આવે તડકો નથી લાગતો પવન બંધ થઈ જાય ને તો તડકો લાગે ફૂલ આવું કંઈક વાતાવરણ છે લસણ કાઢી હવે મસ્ત મજાની મિત્રો મોટા મોટા હે દડા હા પૈસા વાળા ઉલા થઈ ગયા ને નાના નીકળે બાઈક મસ્ત નીકળે મોટા મોટા કલ્પે ગયો મસ્ત મસ્ત
પોટ કરતા ક્યાંય સારા વરસાદ આવ્યો ને તો એમાં બધા હે ને ગુલ્લા થઈ ગયા પાણી ને કે મસ્ત લીલા સમ હતા સેમ જાગી એ હાલો હાલો ડાયરો લહણ ખાવા તડકાને હા હારી દાંતડી અંબાળે એમ કે આંચા ઉંબળે એવા ઉલકા ને થોડું હાવ ખરાબ થઈ ગયા ને ચીકામે સંભાળવા પડે આ બાજુ એમ નામ હોતન ઉમળે પગ છોડવા તૂટી લીલા જતા હે ને એ ઉમળે જાય જે હુકાઈ ગયા હે ને એને ઉમળે અસલ છે લહણ હોય. પોર તો આપણે નાનું નાનું જ હતું વણ સારું થયું પોર તો હાવ ઝીણકું ઝીણકું જ હતું ચાલો મિત્રો મસ્ત મજાનું લસણ અમુક નાના ગાંઠિયા ને અમુક મોટા જો હે મસ્ત મજાનું તમે હમણાં સંભાળ્યો તો ને શિવમ જાગ્યો જાગી ગયો શિવમ જાગ્યો એમ કહેતો તો તાર થાચું જાગી ગયું સાંભળી ગયો કાકા સંભાળે હે મને એવું કાંઈક જ હશે એટલે જ જાગી ગયો ચાલો ડાયરો હવે જવા દઈ ઘરે હવે હે ને તમારી બેન છે ને કેરો પૂરો કરીને આવવાનો કેરો પૂરો નથી કરવો ના ના એમ નામ નહીં આવવાનું હાનના ઉંબાળ દઈશું નામ ઉંબાળવા જ મંડો છે તૂટી જાય છે એમ બહુ ન કહેતા અમુક અમુક તૂટી જાય ગુસ્સો કરો પાછળ આવું છે મસ્ત મસ્ત મોટા મોટા ગાંઠિયા ગુલા કેરા મસ્ત મિત્રો મોટા મોટા હે નહીં બાકી રાખ્યો સીમા હા જો ઉંબળી ગયું આ લીલું છે ને ઈવડું ઉંબળાઈ જાય છે જેવું નાકા ઓલા થઈ જાય ને મોટા મોટા ગાંઠિયા મિત્રો આવા ગાંઠિયા થવા પડે વિડીયોમાં નાના લગતા છે હે મોટા હે થાય બીજો મંડી બે હાથ તમે કયો પૂરો નથી કરવો પૂરો કરી દેવાનો છે હાલ. તૂટી જાય જો તોડી નાખ્યા જો નથી તૂટ્યો જો તોડી નાખ્યો હા ભાવશે નહીં હા હારા જે નો ઓલા તૂટેલા હોય ને એ કોઈ ન ખાય મિત્રો એ પડ્યા રે હારા દેખાય ને એ જીવડા એ જ લે માળા તૂટેલા હોય ને જલ્દી ખાવ ને એ તો જલ્દી ખરાબ થઈ જાય તૂટી જાય એટલે મિત્રો અમારા શિવભાઈ ને જો આ તબિયત બગડી ગઈ છે ઉધરાવા માંડી કા શિવા ઉધરાવા ને હે ને જો દમ ચડે જો વખતું ક્યાં વખતું તું હે છે ચાલો ડાયરો આપણે ભૈયા છીએ ઘરે તડકાના બહુ તડકો છે અત્યારે કાશે તડકો છે ને હે ને આ બનાવે છે બધા કેટલા બનાવવાના બધી હે બા એક જ બનશે લ્યો એક નહીં થઈ છે બનાવી નાખો તો હાલો ઘઉંના રોટલા કશું તાર બાજરાનો ખાવો ઘઉંનો ખાવો હે શું ટાટા ભાઈ ભાઈ કહેતો ટાટા ભાઈ ભાઈ આપણા મિત્રો દેશી ટમેટા છે કે મસ્ત હે શું જવા પૂરું હે બસો મિસાઇલ નો વિડિયો ચડાયો છે સાળીંગપુર ગયા હતા ને ઉતારવા ફિલ્મ આવી હોત ગયો ના ના 2 જાન્યુઆરી શું કેવા ફેબ્રુઆરી કઈ 2 એપ્રિલે આવવાનો પૂરું તારા અહીં રહેવું ને બઢો ખાવા તો શું ખાવાનું બાયફેલા બટેકાનું શાક બનાવ્યું બાયફેલા બટેકાનું ખાવું છે હે ઝીણકી બટેકીનું આવડી ઝીણી રેવ છે બટેકી ખાવા નથી ના પાડે મારે 5:30 વાગવા આવી ગયા છે મસ્ત મજાની એક ઊંઘ લઈ લીધી ને પછી એને ઢોરાને વાઢી ખડ વાઢી અને ત્યાં નાખી દીધો એ મંડી ગયા ખાવા અને અહીં કે બહાર જો દળણું કરે દળણું બાજરાનું દળણું બુરી નીકળે બુરી ધોળું ધોળું દેખાય ને એ બોરી કહેવાય માવ થાય હેરાન કરે ને
જાણી કે બોરી આવી ખૂણ ઠેરાઈ ગયા બાય બોલ કે હારો બાજરો હોય છે પવન પણ આવતો જ નતો ક્યારેક આવે ને પણ કામ કરતા એટલે તમને આવે મિત્રો ઊંઘ કે ઉદાહરણ કરતા હોય કમેન્ટ કરજો મિત્રો ચાલો ડાયરો હવે છે ને આપણે લસણમાં કેરો ઉંબાળવાનું બાકી છે ને એ ઉંબાળી નાખીએ હવે ના ભાંગે શું આવે ઓઈલું છે એ તો સારું હતું એ નહીં ભાંગે ઉંબાળી નાખીએ સારો એક કામ પતે પછી આવતીકાલે વળી પાછી બધી આખી ગંજી ખોળે મૂકી પાછી ગંજી કરવી જોઈએ પાછી એમ કે ને 28-29 તારીખ છે ને પાછી શક્યતા છે માવઠાની પાછી કરી નાખીએ અને પછી ઢાંકી દઈએ વરસાદ એવું લાગે ને એટલે અગાઉ ઢાંકી દઈએ હા એ તો પછી ગમે એવું હરખાઈને પેક કરેલું પવન આવ્યો હોય કાંઈ ના રહેવા દે આપણે પતરા આવા શેડના હૂક મારેલા હરખાઈને લોક કરેલા હોય એ ઉડાડ નાખે દે આપણું પેક કરેલો કાગળ રહેવા દે પવન આવું રે મિત્રો એ હરખું પેક કર્યું હોય ને તોય જાય ઉખાડીને ક્યાંય નાખી દે હા ત્યાં પડખે શેડમાં ટાયરો છે ને આપણે પેલો બાકી હતો સામે એમાંથી ને આપણે દળણી નાખ્યા ઉંબાળ નાખ્યું લસણ અહીંયા થોડું બાકી હતું એ ઉંબાળ નાખ્યું ક્યાં હા આજના 2 કેરા લસણ ઉંબળાનું આમાં જઈશે હતું ઓલામાં ઓલું હતું ધોળું ગુલાબી હતું ગુલાબી એમાં ગુલાબી ઓલામાં ધોળું હતું તો બધા ગુઠે ચોટલા ચોટલા ગુટતા કોને આવડે છે કમેન્ટ કરી આમ કેવો કહેવાય ચોટલા એને પાદરો હાદો ના કઈ કહેવાય ને કઈ ખજૂરી કહેવાય ઈ તો બીજો કહેવાય આવડ ન હોય ખજૂરી ના ઈ તો નાની નાની લટ્ટુ લઈને કરે ને ખજૂરી કહેવાય એવું હોય ખજૂરી 3-4-5 લટ્ટુ લે તો આને શું કહેવાય આ તો પાદરો સાદો સિમ્પલ ચોટલો છે એવું એટલે ગેસ મારી દેવાની પેલે પૂછડા તે વધારે એક ઓલી વાલ નહીં થોડુંક ઓછું રાખ્યું ને તો અસર ઓલી કાઈ વળી જાય આ હું કહી જાય પછી નો આસું પછી ન શું છે લીલી હોય ને ચાલ ગ્રાઈ જાય એટલે બસ ગાંઠિયા પણ જો મિત્રો જો મોટા હે આવું લહણ કોઈ નહીં શું હોય છે કોક ને ઘણાય હા ઓલું થઈ ગયું ઝીણા આપણે ક્યાં પછી આપણે વાયો પાઉં વાયું વિડીયોમાં કોઈ નાના દેખાય ગયું આપણે મોડું વવાણું તું ને મોડું નીકળ્યું આ જે 17 મહિનો આવી ગયો ઉતાણી ગઈ ને મહિનો થઈ હા ને ઉતાણી માં લસણ નીકળી જાય પણ આપણે વાયું તું અને મોડું તે નહીં જો મસ્ત મજાનો ધોળા ધોળા ને મોટા મોટા ટાંટિયા દિવાળી પહેલા વાઈ દીધું છે સારું થાય ઓણ ઈમ જ હતું હો બા મસ્ત મસ્ત સારું થઈ ગયું આપણા ભાઈ આ વર્ષે અમારા ભાઈ નસીબ હારા મિત્રો બધું ટાઈમે લેવાઈ જાય બગડતું નથી ટાઈમે સિંગ લેવાઈ ગઈ ઘઉં સૈના લેવાઈ ગયા એટલે વાંધો ન આવ્યો લેવાઈ ગયું આપણાય હારા ને આપણે ગાયુંય હારા ને ગાયું સારો બધો બગડી ગયો ચોમાસામાં છે ખાઈ રહ્યું તેદી હારી રહ્યા ને તેદી થાન નું બધું ચાલુ થયું નહીં હા ચાલો ડાયરો હવે છે ને મારે જવું છે ઓલી નવી જાહેર વાવી ને એમાં દવા છાંટવા જવું છે ઝીણી ઝીણી છે ને ત્યાં છાંટી દેવી નકર પછી આવી જાય ને તો જાય નહીં જવા દો ફટાફટ આપણે હા ને વડામાં જે હતું ને એ થોડુંક ખોઈ દીધું ને એના પૂળા લઈને વ્યાયા ઘરે ને જો અહીંયા ખડકી દીધું કાલે ઉમળ્યું હતું એ ને અત્યારે થોડુંક લાવ્યા ને એ જો અહીં નાખી દીધું આપણે છે ને હેઠે ઈંટું મૂકી દીધી ને ઉપર એંગલ મૂકી દીધી વરસાદ આવે ને તો પલ્લે નહીં ડાયરેક્ટ ઉપર ઢાંકી દેવી એટલે બધું ઢકાઈ જાય જો હવારના વારા ઉંબાડ્યું હતું ને એના એવું ચોટલા ગૂંથવાના છે 3 ગાંઠડી અહીં પડી છે હા એ મંડવી એને ગૂંથવા હમણાં ઘાયે ઘા થઈ જાય જો દેશી લસણ હા ગુલાબી મસ્ત મજાનું હાલો આને હે ચોટલા મંડવી ગૂંથવા જેટલા ગૂંથાય એટલા બીજા કાય બીજા કાય
હમણે ગાયું દોવાનો ટાઈમ થઈ જાય છે, અડધી કલાકની વાર રહી. એક ગાંહડીના હારા થાય છે, બીજાના થોડા ઘણા થાય. હાલો થોડાક ચોટલા ગુછ લેવી, હમણે ધોરા દોવાનું છે ને ટાઈમ થઈ જાય છે, પછી આ પોળી વાળ લીધી. ચોટલા કરી નાખ્યા, એક ઓલાના કર્યા, હજુ 2 ના 3 ના બાકી રહ્યા. હવે એનો કાલ વારો છે જો અહીંયા. હવે ગાયું દોવાનો આપણે ટાઈમ થઈ ગયો. ગાયું દોઈ લેવી, જો સળિયા કચરો હોય ને કાઢી ગાયું દોઈ લેવી ને હમણે અંધારું થઈ જાય. તમને આમાં વિડીયોમાં અંજવાળું લાગતું છે, બાકી સુરત દાદા આથમી ગયા ને પૂળીઓ કાલે વાવશે. હા, ડાયરો મેં છે ને નાનો મોટો વકલ કર્યો, આમાં ના મોટી મોટી કર્યું, આ બાજુ નાનું નાનું કાઢ્યું. પણ એ છે ને મોટા ગાંઠિયા થોડાક કાઢ લેવી ને તો આવતા આપણે વાવવામાં હાલે. હા, બિયારણ રે સોંપાઈ જાય. અને પછી નોખું મૂકી દેવાનું ને ખાવામાં પછી મોટો મોટો વયો જાય. ગાય ગા મોટો ગાંઠિયો ફલાઈ જાય, ડબલ થઈ જાય. અને ઓલું નાના ગાંઠિયામાં કળિયું નાની નાની હોય, એટલે આને છે ને અલગ મૂકી દેવાનું. જો કે આમાં કળિયું તો બહુ જાજો ફરક ન હોય, મોટી જ હોય. મોટી જ હોય, પણ તોય ફેર પડે. ઓલો મોટો ગાંઠિયો હદ નજરમાં આવે. ગાંઠિયો મોટો દેખાય લે, મોટો ગાંઠિયો લઈ લેવી એટલે ગાય ગા ફલાઈ જાય. ગાય ગા ફલાઈ એવું ન જાય. હોય, નાના ગાંઠિયામાં સેજ કળી નાની હોય, પણ એમાં કળી એવડી જ હોય, જાજો ફેર ન હોય. તો હાલો આવું કઈક છે, આવી પૂળી વાળ લીધી. હા, મૂકી દેવી. બીજી 3 ગાંઠી પડી છે જો નાની નાની. હાલો હાલો હાલો, બા હાથ કરે છે. કઈ કે બીજું ના, કાલથી પાછું વાવાઝોડું શરૂ થવાનું છે, એટલે ઠકાઈ જાય ને ડાયરેક્ટ. ક્યાંય વાવાઝોડું નથી આવવાનું. એટલે આજ 25 તારીખનું આજ બપોરે જ આવતું હતું. ઈ અમે ન્યૂઝ વાળા છે ને અડધું ખોટું ફેક વિડિયો હોય. આપણે આવે ખરો, કા પેલા આવે ને કા પછી આવે, કા વ્યૂ જાય ની તારીખ આપેલી વહી જાય ને પછી આવે, અને કા ઈ તારીખની વાર હોય ને આવી જાય. ન્યૂઝ વાળા છે ને અડધું ખોટું બોલે, અડધું જ સાચું હોય. એમાં અમુક ટકા છે સાચું છે કે મિત્રો ખોટું એ મને જણાવજો, કારણ કે અડધું એ તો ખોટું જ હોય, ઝાઝા ભાઈ ખોટું હોય, અમુક ટકા જ સાચું હોય. બીવરાવે કા વિડિયો વાયરલ થઈ જાય ને ન્યૂઝ વાળા એટલે. અહીંયા શીની પાર્ટી હાલે છે? હે, કાતરા પાર્ટી હાલે જો. કાસાન એવા કાસાન કાકા કાસા કાતરા હાલે. ગળા ને ઠા કઈ રહ્યા હું પડ્યું આંખમાં લે. કાતરા હવારા નીકળ્યા ને, નીકળી ગયું છે આંખમાં, આમ કરે છે. હાલો જો બાળકો કાચરા ખાય, શિવમ ગ્લાસ ને વાટકા લઈને ફરે છે. ધૂળમાં તો શું કરે?